પ્રકારે ઘોડે સવારી પણ તમે કરી શકો છો. સરસ મજાનો નજારો બતાવું. સામે જોઈ શકો ડુંગર પર વાદળ બેસ્યું છે અને અહીંયા તમને અલગ અલગ જુદા જુદા સ્ટોલ જોવા મળવાના છે. મિત્રો આપણે લઈ લીધી છે મેગી. મિત્રો ગરમા ગરમ આપણે આલુ પરોઠા લઈ લીધા છે, ચા લઈ લીધી છે. જોઈ શકો છો સરસ મજાનું વાતાવરણ બની ગયું છે. પાણી ભરવાનું છે. અહીંયા અંદર છે પૌરાણિક મંદિર છે, સાણેશ્વર મહાદેવ મંદિરનો મુખ્ય ગેટ જોઈ શકો છો. અદ્ભુત નજારો, જાણે કે મિની કાશ્મીર કહી શકાય. હવે ટ્રેકિંગ નો ટાઈમ થઈ ગયો છે. પોલસની આ અદ્ભુત જગ્યા છે જે તમે જોઈ શકો છો. હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યુ વિડિયો. મિત્રો, ચોમાસાનો જોરદાર માહોલ જામી ચૂક્યો છે અને ચોમાસામાં ફરવાલાયક બેસ્ટમાંથી બેસ્ટ સ્થળ શોધી રહ્યા છો. તો આજના વિડીયોમાં હું તમને લઈ જવાનો છું સાબરકાંઠાનું પોલો ફોરેસ્ટમાં. જી હા, આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ પોલો ફોરેસ્ટ જોવાના છે. કઈ રીતના જવાય, ત્યાં કેવી ફેસિલિટી છે અને શું શું જોવાલાયક છે, તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું. વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચેનલ પર ના હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. શરૂ કરીએ આપણા વિડીયોની સફળ. પોલો ફોરેસ્ટ જવાની સફર અહીંયા શરૂ થાય છે. આ છે ઈડર તરફ જવાનો રસ્તો અને આ છે અંબાજી તરફ જવાનો રસ્તો. વચ્ચે વિજયનગર ચોકડી આવે છે. આ સામે રસ્તો જાય છે જે આપણને લઈ જશે પોલો ફોરેસ્ટ તરફ. ચાલો આગળ જઈએ, તમને સંપૂર્ણ પોલો ફોરેસ્ટ બતાવો. તો ફાઇનલી મિત્રો આપણે પોલો ફોરેસ્ટ ની બિલકુલ નજીક આવી ગયા છે. અહીંયા છે મંદિર જે પૌરાણિક છે, તેના દર્શન કરીશું. આગળ પછી આપણે જવાય છે પોલો ફોરેસ્ટ ની, જ્યાં તમને એન્જોય કરાવીશું. અહીંયાથી જોઈ શકો છો બોર્ડ દેખાય, વેલકમ ટુ પોલો ફોરેસ્ટ. હવે પોલો ફોરેસ્ટ ની અંદર જઈશું. અહીંયાથી એન્ટ્રી શરૂ થઈ ગઈ. જો તમે ફોર વ્હીલ લાયા હોય તો અહીંયા પાર્કિંગ ની વ્યવસ્થા છે, પાર્કિંગ કરવી પડશે. ફોર વ્હીલ અંદર નહીં લઈ જવા દે, ટુ વ્હીલર જશે અને અહીંયાથી છકડાના મારફતે તમે પછી આગળ જઈ શકો છો. તો ફોર વ્હીલ લાવ્યો તો પાર્કિંગ કરી દેજો, ટુ વ્હીલર લઈને આવ્યા હોય તો અંદર જવા દેજો. તો મિત્રો જોઈ શકો છો પાર્કિંગ ની વ્યવસ્થા આ પ્રકારે છે. અહીંયા તમે ફોર વ્હીલ લાવ્યો તો પાર્ક કરી દેવાની અને ટુ વ્હીલર હોય તો અંદર લઈ જવાય દેશે. તો આ પ્રકારે પાર્કિંગ ની વ્યવસ્થા છે. આજે પૂછીશું, હા ભૈયા, પોલો ફોરેસ્ટ ત્યાંથી પોલો ફોરેસ્ટ અંદર જવા કેટલા પૈસા લો? કેટલા જણ? એક જ જણાને કેટલા લો? 50 રૂપિયા. એક ત્યાંથી અહીંયા એક જણા 50 રૂપિયા જેવું, એક રૂપિયાના 50 રૂપિયા જેવું ભાડું છે. તો પોલો ફોરેસ્ટમાં એન્ટ્રી મારશો તે પહેલા તમને સાણેશ્વર મહાદેવનું મંદિર જોવા મળશે. અંદર છે પૌરાણિક મંદિર, તેના પહેલા દર્શન કરી દઈએ. પછી આગળથી કેમ્પ સાઇટ જવાય છે અને ત્યાં નદી છે. પછી ઘોડે સવારી કરી શકો ને ખાણીપીણીનો જે સ્ટોલ છે તે પણ આગળ છે, તે જોઈશું. તે પહેલા આપણે સાણેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ. મંદિર પૌરાણિક છે તે તમને પણ બતાવી દઉં. છે સાણેશ્વર મહાદેવ મંદિરનો મુખ્ય ગેટ, એન્ટ્રી ગેટ. અહીંયાથી અંદર જવાનું હોય છે. ચાલો અંદર મંદિરના દર્શન કરાવી દો અને આખું મંદિર પરિસર આપણે જોઈએ. આ છે સાણેશ્વર મહાદેવ મંદિરનું અંદરનું પરિસર. કંઈક આ પ્રકારે તમને જોવા મળશે. પૌરાણિક મંદિર ટાઈપ મંદિર છે, જોઈ શકો છો. અહીંયા તમને પોઠીઓ જોવા મળશે મહાદેવનો અને આ પ્રકારે અંદરની તમારી પરિસ્થિતિ જોઈ શકો છો. એ સમયે આ મંદિર કેટલું અદ્ભુત હશે, અત્યારે આ પ્રકારે જોઈ શકાય છે. તમને અંદર લઈ જાવ, તમને મજા આવશે. આખું મંદિર પરિસર એકદમ જોરદાર છે, અદ્ભુત. તમને કલા કોતરણી પણ જોવા મળવાની છે. અંદરથી તમને પણ દર્શન કરાવી દો. આ પ્રકારે બહારથી કંઈક આ પ્રકારે તમને જોવા મળશે. તો મંદિર અંદરથી બતાવી દો તો તમે મહાદેવના દર્શન કરી શકો છો. અંદરથી આ પ્રકારે તમને દર્શન થશે અંદરથી મહાદેવના. વરસાદના કારણે, વરસાદી માહોલના કારણે ઘણા બધા પ્રવાસીઓ આ પોલો ફોરેસ્ટની મુલાકાતે આવ્યા છે અને ઘણી બધી પબ્લિક આવા જે જોવા મળી રહી છે, કારણ કે આજે છે સન્ડે અને અદ્ભુત નજારો તમને જોવા મળતો હશે. તો મિત્રો આગળ છે ને, તમારે જવું હોય તો ફોર વ્હીલ લાવ્યા હોય તો આગળ તમને નહીં જવા મળે. ટુ વ્હીલર હશે તો જ આગળ જઈ શકશો. અને તમારે ટુ વ્હીલર ના હોય, ફોર વ્હીલર જોડે હોય તો તમારે ત્યાં પાર્ક કરવી પડશે અને અહીંયાથી તમને છકડાના મારફતે આગળ પોલો ફોરેસ્ટ જ્યાં કેમ્પ સાઇટ ને વગેરે છે આપણે જોવાનું, તે તમને જોવા મળશે. ચાલો હવે આપણે આગળ જઈએ. તો ફાઇનલી મિત્રો પોલો ફોરેસ્ટ આવવાનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે જો તમે આવવા માંગતા હોય તો ચોમાસામાં અદ્ભુત નજારો તમને બતાવી દો. જોઈ શકો છો અદ્ભુત નજારો, જાણે કે મિની કાશ્મીર કહી શકાય તેવું તમને જોવા મળશે. અદ્ભુત નજારો તમે જોઈ શકો છો. પાણીના ઝરણા પણ શરૂ થઈ ગયા છે. આ સાઈડ પર તમને બતાવી દઉં, એકદમ મજબૂત કે માહોલ બની ગયો છે પોલો ફોરેસ્ટ આવવા માટેનો. વરસાદી માહોલમાં તમે જો પોલો ફોરેસ્ટ એન્જોય કરવા માંગતા હોય તો હવે બિલકુલ ટાઈમ, પરફેક્ટ ટાઈમ થઈ ગયો છે આવવા માટેનો. જોઈ શકો છો અદ્ભુત નજારો તમને જોવા મળવાનો છે. મિત્રો પોલો ફોરેસ્ટમાં અંદર એન્ટ્રી મારશો આ પ્રકારની પૌરાણિક છતરીઓ તમને જોવા મળવાની છે. જોઈ શકો છો અદ્ભુત છતરીઓ આવી તમને જોવા મળશે.
એકથી એક ચડિયાતી જોઈ શકો છો એ સમયગાળાનું બાંધકામ તમને જોવા મળવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો આ પ્રકારે છતરીઓ પૌરાણિક જોવા મળશે. અને હવે આપણે કેમ્પ સાઇટ બિલકુલ નજીક આવી ગયા છે અને ઘણા બધા પ્રવાસીઓ પણ આવી ગયા રહ્યા છે. પોલો ફોરેસ્ટ અહીંયા તમે જોઈ શકો છો પોલો પાર્લર આ પ્રકારે તમને પાર્લર વગેરે પણ જોવા મળવાના છે. અહીં જોજો વણસ ડેમ પણ છે, પોરો જૈન મંદિરો અને પોરો કેમ્પ સાઇટ આ વસ્તુ અહીંયા તમને જોવાની છે. મિત્રો આપણે કેમ્પ સાઇટ આવી ગયા જોઈ શકો છો. અહીંયા તમને ઘોડેસવારી પણ કરવા મળશે. ઘોડેસવારી પણ પૂછશે શું ચાર્જ છે અને અહીંયા તમે ચા નાસ્તો મેગી વગેરે ખાવા માંગો છો તે પણ તમને અહીંયા જોવા મળવાનું. જોઈ શકો અલગ અલગ સ્ટોલ તમે જોઈ શકો છો. અલગ અલગ પ્રકાર તમને સ્ટોલ જોવા મળશે. મેગીના, આલુ પરોઠાના તમામ પ્રકારના સ્ટોલ જોવા મળશે. આ પ્રકારે પણ જોયું કાકડી કેરીનો પણ તમે શું ભાવ છે કાકા? કેટલા એક ડીશના? 40 રૂપિયામાં તમને આ પ્રકારે એક ડીશ મળશે. અલગ અલગ પ્રકારની મેગીનો પણ તમને ભાવ બતાવી દો શું છે ભૈયા. શું ભાવ મેગીનો? મેગી શું ભાવ? પ્રાઇસ 50 રૂપિયા. 50 પરોઠા આલુ પરોઠા 60 રૂપિયા, મેગી 50 રૂપિયામાં તમને મળી રહેશે. અલગ અલગ સ્ટોલ છે, ઘણા બધા સ્ટોલ છે. આગળ મસ્ત સરસ મજાનું કે નદી વહી રહી છે તે પણ આપણે તમને બતાવવાના છે અને ઘોડે સવારીનું શું ચાર્જ છે તે પણ આપણે જોઈશું. આ પ્રકારે ઘોડે સવારી પણ તમે કરી શકો છો. શું ચાર્જ છે અને તે પણ પૂછી લઈએ. શું ભાવ છે ભાઈ આ ઘોડે સવારીનો? 100 રૂપિયા એક ચક્કરના. હા, એક ચક્કરના 100 રૂપિયા ભાવ છે. અને ફોટો પાડવો હોય તો પાડી શકો. ફોટો પાડો તો હા એના ઉપર એનામાં તો આવી જાય. બાકી અલગથી પાડો તો 20 રૂપિયા. અલગથી ફોટો પાડો તો 20 રૂપિયા. તો જોઈ શકો છો. અને સવારી ખાલી ફોટો પાડો તો 20 રૂપિયા. અહીંયા ઉપર ફોટો પાડો તો 20 રૂપિયા. અને રાઉન્ડ મારો તો 300 મીટર જઈને પાછો આવે 100 રૂપિયા. અને 100 મીટર જવો તો 50 રૂપિયા. 100 મીટર જવો તો 50 રૂપિયા. ઓકે, એ પ્રકારે અલગ અલગ છે. અને અહીંયા તમને અલગ અલગ જુદા જુદા સ્ટોલ જોવા મળવાના છે. અહીંયા જોઈ શકો છો મસ્ત અમેરિકન મકાઈ પણ તમને શું માસી શું ભાવ છે? 50 રૂપિયા છે, ડોડાના 30 રૂપિયા છે, ડોડાના 30 રૂપિયા, કાકડી 20 રૂપિયા છે, ટામેટા 20 રૂપિયા છે. ઓકે ઓકે, અલગ અલગ પરોઠાના મસાલા અને કાકડી, ટામેટા, મેગી, આલુ પરોઠા, ગોટા આવું બધું ઓછા ભાવે વેચાણ કરી પ્રવાસીઓ જોડે આજીવિકા મેળવીએ છીએ. ઓકે ઓકે, તો અલગ અલગ પ્રકારે તમે કહી શકાય કે સ્ટોલ તમને જોવા મળવાના છે. જુદા જુદા સ્ટોલ તમે જોઈ શકો છો અને તમામ વસ્તુ તમને એક અલગ અલગ સ્ટોલ જોવા મળવાના છે. અહીંયા જોઈ શકો છો પ્રવાસીઓનો ઘસારો પણ જોરદાર જોવા મળી રહ્યો છે અને અલગ અલગ સ્ટોલ જોઈ શકો છો તમે. જોઈ શકો છો સરસ મજાનું વાતાવરણ બની ગયું છે. પાણી ભરવાનું છે. અહીંયા પોલીસ પણ તમને જોવા મળશે કારણ કે થોડા દિવસ પહેલા જ બનાવ બન્યો હતો. કેટલાક યુવાનો ડૂબી ગયા હતા જેના કારણે અહીંયા સુરક્ષા કર્મીઓ પણ મૂક્યા છે અને ઘણા બધા લોકો એન્જોય કરી રહ્યા છે સમગ્ર પોલો ફોરેસ્ટને. જોઈ શકો ઝરણા પણ વહેતા થઈ ગયા છે અને પાણીનો પ્રવાહ સતત વહી રહ્યો છે અને અલગ અલગ તમને પબ્લિક તમને જોવા મળી જશે. અલગ અલગ દૂર દૂરથી પબ્લિક આવે છે અને અદ્ભુત નજારો જોઈ શકો છો. ત્યાં પણ પાણી છે અને પાણીના ઝરણા પણ વહેવાના શરૂ થઈ ગયા છે. બધા લોકો નાવાનો આનંદ માણી રહ્યા છે અને અહીંયા અદ્ભુત નજારો પણ તમને જોવા મળવાનો છે અને સરસ મજાનું વાતાવરણ પણ તમને જોવા મળશે. હવે ટ્રેકિંગનો ટાઈમ થઈ ગયો છે. પોલો ફોરેસ્ટમાં ખાસ લોકો અહીંયા ફરવા માટે ટ્રેકિંગ કરવા માટે ખાસ આવે છે અને અદ્ભુત વાતાવરણનો પણ આનંદ લે છે. જોઈ શકો છો એકદમ જંગલ વિસ્તાર તમને જોવા મળવાનો છે. જોઈ શકો છો કારણ કે શહેરના કલબલાટથી એકદમ શાંતિ તમને જોવા મળશે અને એકદમ પ્યોર ઓક્સિજન પણ તમને અહીંયા મળી રહેવાનો છે અને એકદમ અદ્ભુત નજારો પણ તમને જોવા મળવાનો છે. જોઈ શકો છો ચારે તરફ તમને જંગલ જોવા મળશે અને ઘણા બધા પ્રવાસીઓ પણ આવી રહ્યા છે અને અદ્ભુત નજારો તમને જોવા મળવાનો છે. જોઈ શકો છો હજી એટલો બધો વરસાદ પડ્યો નથી ને અહીંયા તો બહુ બધું પાણી વહે છે. નાહવાની પણ મજા આવે પણ જોઈ શકો અત્યારે એટલું બધું પાણીનો વરસાદ થયો એટલે પાણી તમને નહીં જોવા મળે. સ્મારક છે જોઈ શકો અંદર પૌરાણિક જૈન મંદિરો છે પરંતુ અત્યારે સામાન્ય વ્યક્તિ જઈ શકતો નથી કારણ કે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોઈ શકો છો ગુજરાત સરકાર દ્વારા અહીંયા બોર્ડ પણ તમને જોવા મળશે. અંદર તમે ટ્રેકિંગ કરવા જવું હોય તો જઈ શકો છો. મિત્રો આપણે લઈ લીધી છે મેગી. મેગીનો ટેસ્ટ કરી રહ્યા છે. મજા આવે છે. ચોમાસાના માહોલમાં મેગી ખાવાની મજા જ હોય છે. ઘણા બધા લોકો પણ જોઈ શકો છો આ નાસ્તો કરી રહ્યા છે અને ઘણી બધી પબ્લિક આજે તમને જોવા મળવાની. જોઈ શકો બધા સ્ટોલ ધમધમી રહ્યા છે. મિત્રો ગરમા ગરમ આપણે આલુ પરોઠા લઈ લીધા છે, ચા લઈ લીધી છે. સરસ મજાના 60 રૂપિયામાં આલુ પરોઠા, 2 ચા, મેગી લેવી તો 50 રૂપિયા અને સરસ મજાના એન્જોયમેન્ટ કરી રહ્યા છે આપણે. જોઈ શકો છો તો પોલો ફોરેસ્ટની અદ્ભુત જગ્યા છે. ડેમ જોઈ શકો છો. આ ડેમની અંદર તમે આ સાઈડ નાહી પણ શકો છો. અંદર જવાની મનાઈ કારણ કે પાણી બહુ ઊંડું હોય છે પરંતુ અદ્ભુત નજારો તમને જોવા મળવાનો છે જાણે કે આપણે મિની કાશ્મીરમાં આવી ગયા હોય.
હવે તમને પૌરાણિક મંદિરના દર્શન કરાવી દઉં સરસ મજાનું, જે પોલો ફોરેસ્ટની અંદર જ છે અને અદ્ભુત નજારો પણ છે. બતાવી દઉં, જોઈ શકો છો આ પ્રકારે રસ્તો છે ત્યાં મંદિર જવા માટે, અને આખો રસ્તો પસાર કરતા કરતા સામે તમને મંદિર દેખાતું હશે. બતાવી દઉં, જો સામે તમને જો મંદિર દેખાય, પૌરાણિક મંદિર છે, તેના આપણે દર્શન કરી દઈએ અને તમને પણ કરાવું, મજા આવશે. નજારો જોઈ શકો છો, અદ્ભુત નજારો તમને જોવા મળવાનો છે. એક મંદિર તમે જોઈ શકો, શિવ શક્તિ મંદિર છે અભાપુર, બહુ પૌરાણિક મંદિર છે. 15મી સદીની આસપાસનો આ મંદિરની કોતરણી તમને જોવા મળશે. આ પ્રકારે પગથિયા ચડીને જવાનું હોય છે, જોઈ શકો છો. અદ્ભુત અહીંયાથી જોઈ શકો છો, જોવા મળતો હશે તમને અદ્ભુત નજારો મંદિરનો. પૌરાણિક મંદિર છે અને શિવશક્તિ મંદિર તરીકે ઓળખાય છે, જોઈ શકો છો. હાલ તો મંદિરમાં કંઈ દેવી દેવતાની મૂર્તિ જેવું લાગતું નથી, પણ અંદર જઈને ખબર પડે. આ પ્રકારની નજારો જોઈ શકો છો. મંદિરની આ પ્રકારની પરિસ્થિતિ છે, જે પહેલાંના સમયમાં 15મી સદીની આસપાસ શિવશક્તિ મંદિર તરીકે ઓળખાય છે, જોઈ શકો છો. સામે અંદર મૂર્તિ છે. તો આ શિવશક્તિ મંદિરના તમે દર્શન કરી શકો છો પોલો ફોરેસ્ટ આવ્યા હોય તો. જોઈ શકો છો 15મી સદીના મંદિરમાં ભદ્ર ગાવક્ષની કોતરણી ભાતમાં અસર તમને જોવા મળે છે, જોઈ શકો છો. અહીંયા દર્પણ કન્યાની આ પ્રતિમા પણ તમને અહીંયા જોવા મળવાની છે, જોઈ શકો છો. અદ્ભુત મંદિર છે આ. સરસ મજાનો નજારો બતાવ્યો. સામે જોઈ શકો ડુંગર પર વાદળ બેસ્યું છે, એકદમ અદ્ભુત નજારો તમને જોવા મળી રહ્યો છે. અને બાજુમાં આ પ્રકારે મંદિર છે. મંદિરની આગળ પાસે કોતરણી બતાવી દો, અદ્ભુત કોતરણી તમને જોવા મળશે પથ્થર ઉપર ચારે બાજુ. અને આ પ્રકારે કોતરણી જોઈ શકો છો દિવાલ પર, અદ્ભુત કોતરણી તમને જોવા મળવાની છે. જાણે કે આપણે ચિત્રમાં જોઈતા હોય તો પથ્થર પર આખી કલા કોતરણી તમને જોવા મળવાની છે, જોઈ શકો છો. અને અદ્ભુત મંદિરનો નજારો તમે એન્જોય કરી શકો છો. આ પ્રકારે મંદિર છે, ત્યાંથી પોલો ફોરેસ્ટનો અદ્ભુત નજારો જોઈ શકો. આ બ્રિજ છે, બ્રિજ પર અનેક લોકો ફોટો પડાવતા હોય છે. અને અહીંયાનું વાતાવરણ તમે જોઈ શકો છો, એકદમ વાદળછાયું ઉપર વાદળ બેઠેલું તમને જોવા મળશે, જોઈ શકો છો. અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે, એકદમ મસ્ત મજાનો ઉપર વાદળછાયું વાતાવરણ તમને જોવા મળવાનું. મિત્રો આજના વિડીયોમાં તમને સંપૂર્ણ પોલો ફોરેસ્ટ બતાવ્યા, આપણે અલગ અલગ મંદિર જોયા, ખાણીપીણીના સ્ટોલ પણ તમને બતાવ્યા. જો તમે પોલો ફોરેસ્ટ આવવા માંગતા હોય તો આ વિડીયો તમને ઘણો મદદરૂપ થશે. આશા કરું છું તમને આ વિડીયો ચોક્કસ પસંદ આવ્યો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ના તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.